friends, I am Mukesh Prajapati and today I will teach about direct indirect speech part number 3. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે માહિતી મેળવી હતી. સેકન્ડ વિડિયોની અંદર આપણે એની વ્યાખ્યા જોઈ અને કયા ચેન્જીસ થાય છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરતી વખતે તે જોઈ. તે દરમિયાન આપણે જોયું હતું કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ફેરવતી વખતે ત્રણ ચેન્જીસ થાય છે. કયા કયા ચેન્જીસ? તો એક છે ચેન્જ ઓફ પર્સન, ચેન્જ ઓફ ટેન્સ અને થર્ડ ચેન્જ ઓફ અધર પાર્ટ્સ ઓફ સ્પીચ. આ ત્રણ ચેન્જીસ આપણે કીધા હતા કે જે રિપોર્ટેડ સ્પીચ છે, ઇન્વર્ટેડ કોમાની અંદરનો જે સેન્ટેન્સ, એ સેન્ટેન્સમાં આ ત્રણ ચેન્જ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈશું કે ચેન્જ ઓફ પર્સન, જે પહેલા નંબરનું હતું ચેન્જ ઓફ પર્સન, તો એની અંદર કેવી રીતે ચેન્જીસ કરવામાં આવે છે. તો ચેન્જ ઓફ પર્સન અથવા તેને આપણે સર્વનામમાં ફેરફાર પણ કહી શકીએ છીએ કે જે સર્વનામ છે he, she, it એ બધા, તો એની અંદર કેવી રીતે ચેન્જીસ થાય છે એ જોઈએ આપણે. તો પહેલો નિયમ છે કે ડાયરેક્ટ સ્પીચમાં આવતા, ધ્યાન આપજો કે ડાયરેક્ટ સ્પીચમાં આવતા પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર મુજબ ફેરવાય છે. ધ્યાન આપજો કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર, જે ડાયરેક્ટ સ્પીચમાં જે ઇન્વર્ટેડ કોમાની અંદરનું જે વાક્ય છે એની અંદર પ્રથમ પુરુષના સર્વનામો, જે પ્રથમ પુરુષના સર્વનામો કયા છે? I અને V વાળા. તો એ સર્વનામો બોલનાર મુજબ ફેરવાય છે, એટલે કે વાક્ય જેના દ્વારા બોલાયું હશે, જે સ્પીકર હશે બોલનાર, એ વ્યક્તિના દ્વારા એ ચેન્જીસ થાય છે. તો પહેલા તો પ્રથમ પુરુષના સર્વનામો કયા કયા છે એ જોઈએ. તો I પ્રમાણે એકવચનના સર્વનામો, તો I, me, my, mine, myself, આ એકવચનના સર્વનામો છે. પ્રથમ પુરુષ એકવચન. ત્યાર પછી પ્રથમ પુરુષ બહુવચનમાં કયા કયા આવી શકે? we, us, our, ours, ourselves. આ થયા બહુવચનના રૂપો. તો આ જે છે કે જો ઇન્વર્ટેડ કોમાની અંદરનું સેન્ટેન્સ એ એની અંદર આ પ્રમાણેના સર્વનામ આપેલા હોય તો એ કોના પ્રમાણે ચેન્જીસ થશે? બોલનાર પ્રમાણે, જે વ્યક્તિ બોલતું હશે એની પ્રમાણે. મીન્સ કે હું બોલું છું કે I am a teacher, I am a teacher, તો તમે કહે કે teacher said to the student, teacher said to the student, શિક્ષક વિદ્યાર્થીને કહે છે I am a teacher, હું શિક્ષક છું. તો આ જ વાક્ય હવે જ્યારે ત્રીજી વ્યક્તિ આગળ થાય તો કયા કયા ચેન્જીસ થાય એ આપણે હવે જોવાના છે. તો ચાલો પહેલા નંબરનું કોષ્ટક તરફ ધ્યાન આપો. જે પહેલા નંબરનું કોષ્ટક છે એ, તો એની અંદર શું છે કે બોલનાર વ્યક્તિ જો નર જાતિનો હોય, મીન્સ કે પુરુષ હોય કે એટલે કે રવિ હોય, કોઈ પુરુષનું નામ હોય, કે પહેલું જ કે બોલનાર વ્યક્તિ જો નર જાતિનો અને એક વચનમાં હોય એટલે કે રવિ, અથવા તો સર્વનામ એનું આપ્યું he, એટલે કે સબ્જેક્ટ. કોણ કહેવાય? કર્તા. વાક્યની અંદર બોલનાર જે વ્યક્તિ હશે, એટલે કે સબ્જેક્ટ નું સ્થાન જ્યાં હશે, એટલે કે કોઈ નામ હોય અથવા તો સર્વનામ હોય, તો જો એ નર જાતિમાં હોય તો કયા ચેન્જીસ થાય? તો I નું ત્યાં શું થઈ જાય? he થશે. જ્યાં I છે એ I નું બોલનાર પ્રમાણે, બોલનાર કોઈ વ્યક્તિ હોય, બોલનાર કોણ હોય? કોઈ પુરુષ હોય. બોલનાર કોઈ પુરુષ હોય તો એનો ચેન્જીસ થશે. શું ચેન્જીસ થશે? he થશે. I નું he થશે. એ જ પ્રમાણે જ્યાં me હોય તો me નું him થશે. વાક્યની અંદર જ્યાં me આપ્યો છે, ઇન્વર્ટેડ કોમાની અંદરની વાત કરી રહ્યો છે કે ઇન્વર્ટેડ કોમાની અંદર જ્યાં I હશે તો જ્યારે આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીશું ત્યારે શું ચેન્જીસ થશે? I નું he થશે. me નું him થઈ જાય. my નું his થશે. કોના પ્રમાણે થાય છે? જે બોલનાર વ્યક્તિ કોઈ પુરુષ હોય તો એ પ્રમાણેના ચેન્જીસ થાય છે. my નું his, mine નું his, myself નું himself. myself નું શું થશે? himself. જે ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય બોલાયું હોય છે એ. તો વાક્ય આવું હોય I write my homework myself. હું બોલી રહ્યો છું કે I write my homework myself.
તો આ વાક્યને આપણે જ્યારે ઇનડાયરેક્ટ માં ફેરવીએ ત્યારે તો એ વાક્ય કેવી રીતે બને? The teacher અથવા તો teacher told students that he write to શું થઈ જશે? wrote change of tense પ્રમાણે કે he wrote his homework. I નું શું થાય ત્યાં? he wrote my homework ની જગ્યાએ his homework. myself છે તો himself, તો he wrote his homework himself. તો આ પ્રમાણે જ્યારે બોલનાર કોઈ વ્યક્તિ મીન્સ કે પુરુષ હોય કે ભી એક વચનમાં હોય તો આ પ્રમાણેના ચેન્જીસ થશે. ઇન્વર્ટેડ કોમામાંથી જ્યારે આપણે વાક્ય બહાર લાવીશું ત્યારે આ પ્રમાણે ચેન્જીસ કરવા પડે છે. ત્યાર પછી આગળ બીજું ક્વેશ્ચન જોઈએ. જો બોલનાર વ્યક્તિ કોઈ સ્ત્રી હોય એટલે કે નારી જાતિનું હોય, જો બોલનાર વ્યક્તિ કોઈ સ્ત્રી હોય એટલે કે નારી જાતિનું હોય એટલે કે ધારી લો કે રીટા અથવા તો સી, તો કર્તાની અંદર જ્યારે એટલે કે બોલનાર વ્યક્તિ જ્યારે કોઈ સ્ત્રી હશે તો કયા ચેન્જીસ થાય? એ તો બોલનાર વ્યક્તિ જ્યારે સ્ત્રી હોય, એક છોકરી હોય ત્યારે, બોલનાર વ્યક્તિ જ્યારે કોઈ છોકરી હોય ત્યારે કયા ચેન્જીસ થાય એ જોઈએ. તો ત્યાં આઈ નું શું થઈ જાય? બોલનાર પ્રમાણે બોલનાર કોણ છે? રીટા મીન્સ કે છોકરી સી. તો આઈ નું ત્યાં જ્યારે ઇન્વર્ટેડ કોમામાંથી આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીશું ત્યારે ઇન્વર્ટેડ કોમામાંથી બહાર લાવીશું ત્યારે આઈ નું ત્યાં સી થશે, મી નું હર થશે, માય નું પણ હર થાય છે, માય નું હર્ષ થશે અને માયસેલ્ફ નું થશે હરસેલ્ફ. કોના પ્રમાણે? બોલનાર એક સ્ત્રી હોય ત્યારે, એક છોકરી બોલતી હોય વાક્ય ત્યારે. આગળ વાક્ય આપણે જોયું કે I write my homework myself, તો આને આપણે કન્વર્ટ કરીએ તો she wrote her homework. I નું શું કરીએ? she wrote my homework ની જગ્યાએ her homework herself. she wrote her homework herself. તો આ થયું બોલનાર પ્રમાણે જ્યારે બોલનારમાં કોઈ સ્ત્રી બોલતી હોય ત્યારે. એ જ પ્રમાણે ત્રીજા નંબરનો ક્વેશ્ચન જો જ્યારે બોલનાર વ્યક્તિ એક બહુવચન હોય, બોલનાર વ્યક્તિ કોઈ બહુવચન હોય એટલે કે બે અથવા તો બે કરતા વધુ વ્યક્તિઓ કોઈ વાત બોલતા હોય ત્યારે કયા ચેન્જીસ થાય એ જોવાના છે. એટલે કે કોઈ બોયઝ હોય, ચિલ્ડ્રન હોય, સ્ટુડન્ટ્સ હોય, આ બધા વ્યક્તિઓ એ બહુવચનના છે. તો એ બહુવચન હોય ત્યારે તે કોઈ વાત બોલે એટલે કરતા કોણ હોય? they. બોયઝ પ્રમાણે અને શું થાય? બહુવચન they. તો બહુવચન હોય ત્યારે સર્વનામની અંદર શું ચેન્જીસ થાય? તો ઇન્વર્ટેડ કોમાની અંદર we, us, our, ours, ourselves આપેલું છે. જ્યારે આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ તો કયા ચેન્જીસ થાય? ચાલો જોઈએ. અહીંયા વાત છે કે we નું શું થશે? they, us નું થશે them, our નું થશે their, ours નું થશે theirs, ourselves નું થશે themselves. તો વાક્ય આવું આપેલું હોય કે we write our homework ourselves. અમે અમારું ગૃહકાર્ય જાતે કરીએ છીએ. we write our homework ourselves. કોણ બોલ્યું છે? આ છોકરાઓ બોલ્યા છે. બોયઝ હોય અથવા તો ગર્લ્સ હોય અથવા તો ચિલ્ડ્રન હોય, સ્ટુડન્ટ્સ હોય એટલે કે બહુવચન નામ હોય. કેવું નામ હોય? બહુવચન નામ હોય. તો એ વાક્ય આવું બોલે છે કે we write our homework ourselves. એને આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ ત્યારે they wrote their homework themselves. કે તેઓ તેમનું ગૃહકાર્ય તેમની જાતે કરે છે. પેલું સીધું વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં આવ્યું એટલે શું થયું? અમે અમારું ગૃહકાર્ય જાતે કરીએ છીએ. જ્યારે ઇનડાયરેક્ટમાં આપણે તેને ફેરવીએ છીએ ત્યારે તેઓ તેમનું ગૃહકાર્ય તેમની જાતે કરે છે. મીન્સ કે બહુવચન પ્રમાણે એના ચેન્જીસ થાય છે. we નું they, us નું them, our નું their, ours નું theirs, ourselves નું themselves. અહીંયા આપણે કોષ્ટક તમને ખૂબ જ સરળતાથી ખબર પડે એ રીતે આખું એને કન્વર્ટ કરેલું છે. જે સર્વનામનું કોષ્ટક હોય છે આખું એને આપણે ડિવાઇડ કરીને અહીંયા લખ્યું છે જેથી તમને સરળતાથી યાદ રહે અને
આવડી જાય કે જ્યાં આઈ હોય અને આઈ માં કોઈ બોલનાર વ્યક્તિ કોઈ પુરુષ હોય તો આઈ નું ત્યાં હી કરવાનું છે, સ્ત્રી હોય તો સી કરવાનું છે અને બહુવચન હોય વ્યક્તિ તો ત્યાં વી નું દે કરવાનું છે. આ રીતે આપણે કોષ્ટકને યાદ રાખવાનું છે કે ક્યાં શું ચેન્જીસ કરવાના છે એ પ્રમાણે. ક્લિયર? તો આની અંદર એક ધ્યાનમાં લેવાની વાત છે કે જો બોલનાર વ્યક્તિ આઈ કે વી હોય તો કોઈ ફેરફાર થતો નથી. જો બોલનાર વ્યક્તિ આઈ કે વી હોય તો કોઈ ફેરફાર થતો નથી. કેમ? તો હું જ હવે બોલું છું, I say to you, I write my homework myself. તો I told you that, I told you that મેં તમને કહ્યું હતું કે I wrote my homework myself. કારણ કે હું જ બોલનાર છું અને મેં જ તમને વાત કહી છે તો I નો ત્યાં કોઈ ચેન્જીસ થતો નથી. એટલે કે બોલનાર વ્યક્તિ I હોય કે I told you એટલે કે હું જ બોલનાર છું, ત્યાં સર્વનામમાં I જ હોય. બોલનાર વ્યક્તિ પોતે જ એ વાક્ય બોલ્યો હોય અને એ જ વ્યક્તિ બીજા વ્યક્તિ આગળ રજૂ કરે છે ત્યારે I ની અંદર કોઈ ચેન્જીસ થતો નથી. એટલે કે I અને V હોય, જો બોલનાર વ્યક્તિ I કે V હોય તો કોઈ ફેરફાર થતો નથી. સર્વનામની અંદર કોઈ ચેન્જીસ કરવાની જરૂર પડતી નથી. એ જ સર્વનામ આવે છે. પણ જો બોલનાર વ્યક્તિ you હોય તો you પ્રમાણે છે. કયું? બોલનાર પ્રમાણે. આ કોષ્ટક શાનું થયું? બોલનાર પ્રમાણે. ડાયરેક્ટ સ્પીચમાં આવતા પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર મુજબ ફેરફાર થાય છે. એટલે કે I અને V હોય, ઇન્વર્ટેડ કોમાની અંદર I અને V હોય, અંદર I અને V થી વાક્ય બન્યું હોય તો એ કોના પ્રમાણે ચેન્જીસ થશે? બોલનાર પ્રમાણે એના ચેન્જીસ થતા હોય છે. ક્લિયર? આ કોષ્ટક તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. ત્યાર પછી બીજો ચેન્જીસ કયો હોય છે એ પણ જોઈએ. ડાયરેક્ટ સ્પીચમાં આવતા બીજા પુરુષના સર્વનામો એ સાંભળનાર મુજબ મીન્સ કે ઓબ્જેક્ટ મુજબ ચેન્જીસ થાય છે. અહીંયા સબ્જેક્ટ પ્રમાણે હતું, અહીંયા ઓબ્જેક્ટ મુજબ એટલે કે સાંભળનાર વ્યક્તિ પ્રમાણે ચેન્જીસ થશે. અહીંયા કયા હતા? પ્રથમ પુરુષના શબ્દો એ બોલનાર પ્રમાણે સર્વનામો, પ્રથમ પુરુષના સર્વનામો એ બોલનાર મુજબ ચેન્જ થાય છે. અહીંયા બીજા પુરુષના સર્વનામો એ સાંભળનાર પ્રમાણે ચેન્જીસ થાય છે. બીજા પુરુષનું સર્વનામ કયું છે? you. you નું એકવચન પણ you થાય છે અને એનું બહુવચન પણ use થાય છે. એટલે કે અહીંયા કયા સર્વનામ આવશે? you. ઓબ્જેક્ટમાં પણ એને use લખાય છે કે તમને, your, yours, yourself. બહુવચન હોય તો yourselves, એકવચન હશે તો yourself, બહુવચનમાં એનું શું થાય? yourselves. તો આ હવે એના ચેન્જીસ કેવી રીતે થાય છે એ જોઈએ. કે ડાયરેક્ટ સ્પીચમાં આવતા બીજા પુરુષના સર્વનામો એ સાંભળનાર પ્રમાણે ચેન્જીસ મીન્સ કે સાંભળનાર વ્યક્તિ કોઈ પુરુષ હોય, સાંભળનાર વ્યક્તિ કોઈ પુરુષ હોય તો એના ચેન્જીસ કેવી રીતે થાય એ મીન્સ કે ઓબ્જેક્ટની અંદર સાંભળનાર વ્યક્તિ કોણ છે? કોઈ પુરુષ છે. કે મને હું એક વાક્ય કહું કે the teacher said to him. શિક્ષકે તેને કહ્યું. the teacher said to Ravi. મીન્સ કે સાંભળનાર વ્યક્તિ કોણ છે? રવિ. કોઈ નર જાતિનો વ્યક્તિ હોય ત્યારે શું ચેન્જીસ થાય એ જોઈએ. તો you કોના પ્રમાણે ચેન્જીસ થશે? સાંભળનાર વ્યક્તિ પ્રમાણે, ઓબ્જેક્ટ પ્રમાણે એના ચેન્જીસ થશે you માં. તો નર જાતિનો હોય તો you નું ચેન્જીસ શું થશે? he થઈ જશે. you નું him થશે. ઓબ્જેક્ટમાં હોય ત્યારે you નું him થશે. your નું his થશે. yours નું his થશે. yourself નું himself થશે. કેવી રીતે? તો એક વાક્ય લઈએ. teacher said to Ravi. teacher said to Ravi, you write your homework yourselves. you write your homework yourselves. मीन्स के शिक्षक એ રવિને કહે છે કે તું તારું ગૃહ કાર્ય તારી જાતે કરે છે. તું તારું ગૃહ કાર્ય તારી જાતે કરે છે. તો હવે આપણે યુ ને કોના પ્રમાણે? ઓબ્જેક્ટમાં કોણ છે? રવિ, એક પુરુષ. તો એનો આપણે he પ્રમાણે ચેન્જીસ કરવું પડે. તો વાક્ય થશે teacher told Ravi that. teacher told Ravi that.
he brought his homework himself. પહેલું વાક્ય કયું ઇન્વર્ટેડ કોમામાં? You write your homework yourselves. You write your homework yourselves. પણ હવે ચેન્જ થશે, ઇનડાયરેક્ટ માં જશે તો શું ચેન્જ થાય છે? He wrote his homework himself. એ જ પ્રમાણે જો સાંભળનાર કોઈ સ્ત્રી હોય મીન્સ કે રીટા હોય તો શું ચેન્જીસ થાય છે એ જોઈએ. સાંભળનાર વ્યક્તિ કોઈ સ્ત્રી હોય એટલે કે રીટા છે તો શું ચેન્જ થાય એ. તો કોના પ્રમાણે? ઓબ્જેક્ટમાં રીટા છે તો એ પ્રમાણે ચેન્જીસ. યુ નું થાય સી, યુ નું થાય હર, યોર નું થાય હર. અહીંયા જોજો યુ અને યોર બંનેનું હર જ થાય છે. યોર્સ નું થશે હર્સ, યોરસેલ્ફ નું થશે હરસેલ્ફ, યોરસેલ્ફ નું શું થશે? હરસેલ્ફ. તો આ પ્રમાણે સાંભળનાર પ્રમાણે એની અંદર ચેન્જીસ થતા હોય છે. કે સાંભળનાર એટલે કે સામેની વ્યક્તિ. હું બોલું છું, તમે સાંભળો છો મીન્સ કે સાંભળનાર વ્યક્તિ કોઈ સ્ત્રી છે તો એની અંદર આ પ્રમાણે ચેન્જીસ થશે. આપણું આગળનું સેન્ટેન્સ કે યુ રાઇટ યોર હોમવર્ક યોરસેલ્ફ, તો સાંભળનાર કોઈ સ્ત્રી હશે તો she brought her homework herself. એ જ પ્રમાણે સાંભળનાર વ્યક્તિ કોઈ બહુવચન હોય. ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ મીન્સ કે સ્ટુડન્ટ્સ બહુવચન વ્યક્તિઓ છે. સાંભળનારમાં કોણ છે? બહુવચન હોય. અથવા તો ટીચર સેડ ટુ બોયઝ, એ કોને કહે છે? છોકરાઓને કહી રહ્યા છે. મીન્સ કે સાંભળનાર વ્યક્તિ કોઈ બહુવચન હોય, ઓબ્જેક્ટમાં બહુવચન વ્યક્તિ હોય તો શું ચેન્જીસ થાય એ જોઈએ. યુ નું થઈ જાય they, બીજું ઓબ્જેક્ટમાં યુ વર્ગનું થાય them, યોર નું થાય their, યોર્સ નું થશે theirs, yourself selves નું થશે themselves, yourselves નું શું થાય? themselves. મીન્સ કે વાક્ય હોય કે ટીચર said to students you write your homework yourselves, you write your homework yourselves. કે તમે બધા તમારું કાર્ય તમારી જાતે કરો છો. બહુવચન સામે કોને કહે છે? સ્ટુડન્ટ્સ ને કહે છે અથવા તો બોયઝ ને કહે છે. તો આને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ચેન્જ કરીએ ત્યારે તો ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ, ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ. યુ છે તો શું થઈ જાય? they brought their, your homework ની જગ્યાએ their homeworks, they brought their homeworks themselves. તેઓ તેમનું કાર્ય તેમની જાતે કરે છે. મીન્સ કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આવતા બીજા પુરુષના સર્વનામ એ સાંભળનાર વ્યક્તિ પ્રમાણે મીન્સ કે યુ ની જે લાઈન છે એ કોની પ્રમાણે? સાંભળનાર વ્યક્તિ પ્રમાણે ચેન્જીસ થશે. સાંભળનાર કોઈ પુરુષ હોય તો he પ્રમાણેના ચેન્જીસ, કોઈ સ્ત્રી હોય તો she પ્રમાણે ચેન્જીસ, કોઈ બહુવચન વ્યક્તિ હોય એટલે કે બહુવચન નામ હોય તો બહુવચન પ્રમાણે they પ્રમાણેના ચેન્જીસ થતા હોય છે. આની અંદર એક વાત ધ્યાનમાં લેવાની છે કે સાંભળનાર you હોય તો કોઈ ફેરફાર થતો નથી. સાંભળનાર you હોય તો ટીચર સેડ ટુ યુ, ટીચર સેડ ટુ યુ, શિક્ષકે તને કહ્યું. ટીચર સેડ ટુ યુ you write your homework yourself, કે તું તારું કાર્ય તારી જાતે કરે છે. તો આ વાક્યને કન્વર્ટ કરીએ તો ટીચર told you that, teacher told you that you wrote your homework yourself. means કે સાંભળનાર you હોય તો કોઈ સર્વનામમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર રહેતી નથી. સાંભળનાર me કે us હોય તો me કે us મુજબ ફેરફાર. સાંભળનાર me કે us હોય તો me કે us પ્રમાણે ફેરફાર. means કે સાંભળનાર વ્યક્તિ ટીચર સેડ ટુ મી, શિક્ષક મને કહે છે કે હું, તો યુ રાઇટ યોર હોમવર્ક તો મને કહે છે કે એક પુરુષને કે એક છોકરાને કહેવું તો ત્યાં મી ની જગ્યાએ ત્યાં શું થશે ભાઈ? યુ ની જગ્યાએ હી પ્રમાણેના ચેન્જીસ થશે. સામે સાંભળનાર સી હોય મીન્સ કે ટીચર સેડ ટુ મી, સેડ ટુ મી એટલે કે મારી જગ્યાએ કોઈ સ્ત્રી છે તો એને માટે મી પ્રમાણે કયા ચેન્જીસ થાય? સી પ્રમાણેના ચેન્જીસ થાય. એટલે કે સાંભળનાર વ્યક્તિ જે હોય એ પ્રમાણે ચેન્જીસ થશે.
મી ની અંદર કોઈ છોકરો સાંભળતો હશે તો છોકરા પ્રમાણે, છોકરી સાંભળતી હશે તો છોકરી પ્રમાણે ચેન્જીસ થાય. મીન્સ કે સાંભળનાર જો મી કે અસ હોય તો મી અને અસ મુજબ ફેરફાર થાય છે. ત્રીજો નિયમ સમજીએ. ડાયરેક્ટ સ્પીચમાં ત્રીજો પુરુષ નું સર્વનામ કે નામ હોય તો કોઈ ફેરફાર થતો નથી. મીન્સ કે બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ ત્રીજી વ્યક્તિની વાત થતી હોય ઇન્વર્ટેડ કોમાની અંદર ડાયરેક્ટ સ્પીચની અંદર તો એની અંદર કોઈ ચેન્જ થતો નથી, એના સર્વનામમાં કોઈ ચેન્જ થતો નથી. મીન્સ કે સેન્ટેન્સ હોય સોનલ સે રવિ went to જામનગર. સોનલ સે રવિ went to જામનગર. સોનલ એક કોની વાત કરે છે? રવિ એક ત્રીજા વ્યક્તિની. અથવા તો સોનલ said to me રવિ went to જામનગર. સોનલ કોને કહે છે? મને કહે છે, પણ વાત કોની કરે છે? ત્રીજી વ્યક્તિની. કોઈ ત્રીજી વ્યક્તિની વાત થતી હોય તો એમાં કોઈ ચેન્જીસ થતો નથી. એને આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ તો સોનલ told me that રવિ, હવે ત્યાં went હતું તો એને આપણે ચેન્જ ઓફ ટેન્સ પ્રમાણે ચેન્જીસ કરવું પડે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જ્યારે ચેન્જ ઓફ ટેન્સ શીખીશું ત્યારે તમને ખ્યાલ આવશે. તો સોનલ told me that Ravi had gone જામનગર. Ravi had gone to જામનગર. તો આ પ્રમાણે ચેન્જીસ થતો નથી કોઈ ત્રીજી વ્યક્તિની. મીન્સ કે ડાયરેક્ટ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામ હોય તો એની અંદર કોઈ ચેન્જીસ થતો નથી. કયા કયા હોઈ શકે? he, she, it, they. આ કયા છે? ત્રીજા પુરુષના સર્વનામ. એના સિવાય કોઈ ત્રીજી વ્યક્તિની વાત થતી હોય અથવા તો કોઈ ત્રીજી બહુવચનના વ્યક્તિની વાત થતી હોય તો ત્યાં કોઈ ચેન્જીસ કરવામાં આવતો નથી. ક્લિયર? તો આ ત્રણ કોષ્ટક, પહેલા તો આ ત્રણ કોષ્ટક કોના માટેના? બોલનાર પ્રમાણે જે ચેન્જીસ થાય છે એ. તો આ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી બીજું નંબરનું સાંભળનાર પ્રમાણેનું જે કોષ્ટક છે એ તમારે ખાસ તૈયાર કરવાનું છે. અને ત્રીજો પુરુષ ત્રીજા પુરુષના તો કોઈ ચેન્જીસ થતો નથી. તો એક શોર્ટ ટ્રીકમાં આપણે સમજીએ. એક શોર્ટ ટ્રીક પ્રમાણે આપણે સમજીએ તો શું ચેન્જીસ? એક શોર્ટ ટ્રીક આપું છું કે કેવી રીતે ચેન્જીસ કરવું એ. આ તો તમારે યાદ રાખવું જ પડશે, પણ એક SON સન નામનું એક સૂત્ર છે. કયું? SON. આ સૂત્ર યાદ રાખવાનું છે. કેવી રીતે? તો એની અંદર ધ્યાન આપો. એની અંદર તો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ક્લિયર? આ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, આ ત્રણ પર્સન. તો ફર્સ્ટ પર્સન કોના પ્રમાણે ચેન્જીસ થાય? સબ્જેક્ટ પ્રમાણે. કોના પ્રમાણે? સબ્જેક્ટ પ્રમાણે ચેન્જીસ. સેકન્ડ પર્સન ऑब्जेक्ट प्रमाणे चेंजेस. मींस का सांभळनार, आ बोलनार અને આ સાંભળનાર. સબ્જેક્ટ પ્રમાણે ચેન્જીસ, ઓબ્જેક્ટ પ્રમાણે ચેન્જીસ. થર્ડ પર્સન શું છે? નો ચેન્જીસ. એમાં કોઈ ચેન્જ થતો નથી. એટલે કયું સૂત્ર થયું? સન. SON. ફર્સ્ટ પર્સન સબ્જેક્ટ પ્રમાણે મીન્સ કે બોલનાર પ્રમાણે ચેન્જીસ. સેકન્ડ પર્સન ऑब्जेक्ट प्रमाणे मींस के सांभळनार प्रमाणे चेंजीस. थर्ड पर्सन कोई चेंज थतो નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેન્જ ઓફ પર્સન ની અંદર કેવી રીતે ચેન્જ કરાય છે એ જોયું. એની માટે તમારે આ કોષ્ટક ખાસ તૈયાર કરવાનું છે અને આની પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચેન્જ ઓફ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.